ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આજે ઉજવણી થઈ રહી છે, જેમાં ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા. બાપા સીતારામના નાદ સાથે ભક્તોએ ગુરુ દર્શનનો લાભ લીધો છે. તેમાં વહેલી સવારથી જ ભાવ ભક્તિ સાથે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે. ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે. 1 લાખ કરતાં વધુ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું છે, જેમાં લાડુ, ગાંઠિયા, દાળ ભાત, શાક રોટલીનો મહાપ્રસાદનો સદાવ્રત રાખવામાં આવ્યો છે. ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મહુવા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તો ગુરુ આશ્રમ ખાતેના કાર્યાલયથી ગુરુ પૂનમ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારના 5 કલાકે મંગળા આરતી થઈ છે. ત્યારબાદ ધ્વજાપૂજન અને ધ્વજારોહણ થયું હતું. ગુરુ પૂજન 8:30 થી 9:30 કલાક વચ્ચે, જ્યારે રાજભોગ આરતી 9:30 થી 10 કલાકે થયું છે. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થઈ ગયું છે. તો મહિમાપૂર્ણ ગુરુ પૂર્ણિમાના દિવસે આશરે 1 લાખથી પણ વધારે ભાવિ ભક્તો બાપાના ચરણોમાં શીશ નમાવશે. અહીંયા આ તૈયારીઓને માટે તેમજ સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્ય ચા પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામોના 4000 ભાઈઓ તેમજ 25થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનો સેવા આપી રહ્યા છે. રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામોના 40 ટ્રેક્ટર પણ સેવામાં જોડાયા છે. તો ભોજન વ્યવસ્થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલ ગ્રામ ખાતે ભાઈઓએ પ્રસાદ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.